ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે, જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરાશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે। રાજ્યપાલના સંબોધન પર 3 દિવસ ચર્ચા ચાલશે, 4 દિવસ બજેટ પર સન્માન ચાલશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણી પર ચર્ચા ચાલશે। આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે। વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ રહી છે। આ સત્ર દરમિયાન ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે, જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આગામી વિધાનસભામાં સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટે પ્રયત્નો રહેશે। ભારતના સંવિધાનના અનુચ્છેદ 174ના ખંડ 1ની મળેલી સત્તાની રૂએ માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે। 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે। ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે, રજાના દિવસો સિવાય, તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે। 2 દિવસ દરમિયાન 2 સત્ર, બાકી બધામાં 1 સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે। શરૂઆતમાં 3 દિવસ ચર્ચાઓ, જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં 3 દિવસ, 4 દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે, અને 12 દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે। 2 ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે। આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો 1થી 29મી દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે। ધારાસભ્યશ્રીઓ, ગયા સત્રની અંદર એક વાત એવી કરવામાં આવી હતી કે માન્ય ધારાસભ્યશ્રીઓ પોતે ઓનલાઈન પ્રશ્ન પણ વિધાનસભામાં તારાંકિત અતારાંકિત બને પૂછી શકે, તે માટેની વ્યવસ્થા થાય તો વધારે સારું। વિધાનસભાના સચિવાલય કાર્યાલય દ્વારા આની વ્યવસ્થા કરવામાં આવી છે, અને આ વખતે આપણી વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રીઓ તે પોતાને આપેલા ટેબ્લેટ દ્વારા પોતે પોતાના મત વિસ્તારમાં રહીને પોતાના મત વિસ્તારના પ્રશ્નોને અહીંયા સુધી પ્રજા સુધી એને વાંચા આપી શકે તે માટેની વ્યવસ્થા ઓનલાઈન કરી શકે, તેની તાલીમનું કામ 2 તબક્કામાં હમણાં પૂરું થયું છે। ગયા મંગળવારે પણ કેટલાક ધારાસભ્યશ્રીઓને તાલીમ આપી, અત્યારે પણ, અને હજુ એકાદ તબક્કાની અંદર આપીશું। વર્ચ્યુઅલી પણ જેમને શીખવાની બાબતમાં હજુ પણ અડચણ છે તો પણ અમારા વિધાનસભા કાર્યાલય દ્વારા તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર જનાદેશ ન્યૂઝ।